આપેલું છે? જય ભીમ, જય સંવિધાન સાથીઓ. હું ડીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક. ઉના મોટા સમઢિયાળા પછી અત્યારે મોબાઈલ બંધ નાખો દાદા, કઈ વાંધો નહીં. ઉના ના ગીરગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામે ઉનાકાંડના પીડિતની મુલાકાત બાદ એમના નજીકના ગામમાં ગીરગઢડાનું બંધારડા ગામ, જ્યાં થોડા સમય પહેલાં અનુસૂચિત જાતિના એક વૃદ્ધ માજીનું અપહરણ કરી સોનાના દાગીનાની લૂંટ કરી અને હત્યા નિપજાવી અને લાશને ફેંકી દીધેલ હતી. બરાબર. તો એ બાબતે અહીંના સ્થાનિક આગેવાનો, અમરેલીના આગેવાનો ખૂબ સારી મહેનત કરી લડ્યા હતા અને એમને સારી ફાઇટ આપી હતી. ફરિયાદે દાખલ થઈ છે. તો એમનો આગ્રહ હતો પરિવારનો, પીડિતોનો અને આગેવાનોનો કે પરિવારની આપણે મુલાકાત લઈએ, એટલે આપણી ફરજમાં આવે એટલે મુલાકાત લેવા માટે આવ્યા છે. એમના જે આપણે પેલા જમાનામાં જે આપણે ગારાના જે કાંઈ નડિયાવાળા મકાન હતા એ જો અમે આમાં બેઠા છીએ ત્યારે હવે એ પીડિત પરિવારો આપણી સાથે છે. એમને તમને દર્શન કરાવું. જો આ ગામના લોકો, પરિવારના લોકો આપણી સાથે છે. પુષ્રામભાઈ સરવૈયા છે, ધીરુભાઈ છે, અમારા હાર્દિકભાઈ છે, જયસુખભાઈ છે, દિલીપભાઈ, સ્થાનિક બધા આગેવાનો, આજુબાજુના મિત્રો, તો ગામના લોકો જ છે, પીડિત પરિવારો જ વધારે છે. તો આ ગામની મુલાકાત લીધી છે, હજી ચા પાણી પીને બેઠા છે, એટલે આપણે બધી ચર્ચા કરીએ, આગળનો દોર ચાલુ કરીએ. તો આપણી સાથે ધીરુભાઈ છે, ધીરુભાઈ ખીટોલિયા, અમરેલી જિલ્લાના બહુ તટસ્થ અને એકદમ સ્પષ્ટ રીતે એમનું જે વક્તવ્યો હોય છે, ક્લીન કટ, સમાજ માટે તનતોડ મહેનત કરે છે અને લડાઈ આપે છે અને હમણાં ઘણા સમયથી ગીરગઢડા તાલુકા આજુબાજુ વિસ્તારમાં બહુ સારી ફાઇટ આપી રહ્યા છે. તો એમની પાસે ટૂંકમાં આખી હકીકત જાણીએ કે શું બનાવ હતો. ધીરુભાઈ. જય ભીમ, નમો બુદ્ધાય. સાથીઓ, આ ગીરગઢડા તાલુકાના બંધારડા ગામમાં મને સુરતથી સમાચાર મળ્યા કે એક આપણા સમાજના માળીનું ગુમ થયા છે અને એની કોઈ ભાળ મળતી નથી. અને એ બાબતને લઈને હું પીડિત પરિવાર પાસે વસરામભાઈ સરવૈયાનો સંપર્ક કરી અને આવ્યો. અને જ્યારે મેં એમની પાસેથી આખી વિગતો જાણી એટલે 1 મહિના જેવો સમય વીતવા છતાં આ પરિવારની મદદે કોઈ પ્રકારની કોઈ એક્ટિવિટી ન જોતા અને પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ પ્રકારની કામગીરી એવી નહીં જોતા અમે છેવટે એમના ઉપરી અધિકારીને મળવાનું નક્કી કરેલું અને ત્યારબાદ જો ન્યાય ન મળે તો આગળ ઉપર પગલાં ભરશું એ રીતની અમારી અમે એક વાત કરી અને પીડિત પરિવારને સાથે રાખી અધિકારીઓને મળ્યા. એમણે અમને ખાતરી આપી, 2 દિવસની મુદત આપી. 2 દિવસની અંદર માડીને એમણે શોધી આપ્યા. એમના જે અસ્થિ હતા એમના ડીએનએ માટે લઈ ગયા, પીડિત પરિવારના ડીએનએ માટે લઈ ગયા. આ આખી જે પ્રક્રિયા છે ને ડીએનએ બાદ જે એફઆઈઆર કરવાની થતી હતી એ એફઆઈઆર પણ પીડિત પરિવારને સાથે રાખી એફએસએલ રિપોર્ટ અમે ગાંધીનગરથી લઈ આવ્યા. બાદ અહીંયા પરિવારને સાથે રાખીને એફઆઈઆર પણ કરીને એફઆઈઆરમાં જે 5 આરોપીઓ હતા એને પકડાવ્યા છે. બધા જ જે અત્યારે કસ્ટડી છે અને એમનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું અને પીડિત પરિવારને દ્વારા એમના જે વૃદ્ધ માળીનું જ્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું ત્યાંથી જ પરિવાર દ્વારા એમને સન્માન સાથે એક અંતિમ યાત્રા કાઢી બંધારણાના સ્મશાન સુધી એમને સન્માન સાથે અંતિમ વિધિ પણ કરવામાં આવી અને પુણ્યાનુમોદ પણ કાર્યક્રમ કરી અને આ પરિવારને ન્યાય અપાવવાનો શક્ય તે પ્રયત્ન કર્યો છે. એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ પણ દાખલ કરાવી છે. એમને સહાય સવલત માટેની જે બાબતો છે એ પણ અમે મદદરૂપ બન્યા છીએ અને અત્યારે તમામ એમને બાબતો છે એનાથી અમે સતત એમની સાથે રહી અને સંતોષકારક રીતે કામગીરી ચલાવી રહ્યા છે. પીડિત પરિવારને અમને આ રીતે જે કાંઈ સેવાનો મોકો આપ્યો છે, આ વિસ્તારના લોકો જે અમને સારી રીતે એમના કામમાં જોડી રહ્યા છે અને મદદ માગી રહ્યા છે, બધા જનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ પીડિત પરિવારની જે પીડા છે ખરેખર તો આપણે એમના મોઢે સાંભળવી જોઈએ. જય ભીમ. સાથીઓ, આપણી સાથે હતા ધીરુભાઈ ખીટોલિયા,
હવે પરશુરામભાઈને છેલ્લે આપણે રાખીએ. હા, હા. એટલે એમના જે મોટા દીકરા મેપાભાઈ પીડિત પરિવાર જે છે ફરિયાદી એમના મોટા દીકરા છે બરાબર, એમની સાથે વાત કરી, બીજા ગામના લોકોને બહેનોને કંઈ વાત કરી અને છેલ્લે આપણે પરશુરામભાઈ છેલ્લે આખી વિગત જણાવશે આપણે બરોબર. લ્યો. આયા કેમેરામાં જોઈ તમારું નામ, શું ઘટના બની હતી બરોબર, એને આપણે વર્ણન કરો. તમારું નામ? મારું નામ મેપાભાઈ અહીંયા બોલો. મેપાભાઈ રામભાઈ અટક બાબરિયા. હા, આમાં જોવાનું થોડુંક જોરથી બોલજો. હા, વાંધો નહીં. હું આજે હમડિયાળા ગયો. મારી બા મારી સાથે નહોતા, મારી બા એકલા ગયા બરોબર. પછી આજે સમડિયાળા બેડીએ ઉતરી સમડિયાળા ગયો એટલે બેકને પગથિયે બેઠા હતા મારી બા. તે ભાઈ તું કેમ આવ્યો? કે હું ઘઉં ચોખા લેવા આવ્યો. તો કાંઈ વાંધો નહીં. પછી હું સીધો દુકાન ગયો. મારી બા ત્યાં બેઠા હતા, દુકાન હતી બંધ. પછી હું હાલતો છો તો બાલુભાઈ સરગ્યા મને હાવા મળ્યા મારો ભાઈ, એ મને પરાણે સા પીવા લઈ ગયા. તો ઘડીક છું તો મારી બા બાલુભાઈ સરગ્યાને ઘેરે આવ્યા, મારા ભાઈને ઘેરે. એટલે આમ મારા દીકરા સા પીધો. ત્યાંથી અમે હાલતા જતા મારી બેકે આવી. મેં કીધું ત્યાં બેકે શું છે માં? તો મારે પૈસા ઉપાડવા. અમે બેકે આવ્યા. સાહેબે ત્યાંથી 1200 રૂપિયા અમને 1700 રૂપિયા તો 1200 રૂપિયા મારી બાને ગણી દીધા. 500 રૂપિયા બેકમાં રહેવા જોઈએ. ત્યાંથી પૈસા લઈ ને અમે આવ્યા સ્ટેશનેથી ઘડીક બેઠા હતા. રિક્ષા મળી, રિક્ષા મળી એટલે અમે બેડિયા સ્ટેશનમાં ઉતર્યા. ત્યાંથી મારી બાને કીધું આપણે હાલતું થવું છે કે તમારે શું કરવું છે? તો કે મારે જયરામભાઈ ઘરે રોકાવું છે, મને જયરામભાઈ મૂકી જાય. ત્યાંથી અમે ગૌશાળા આવે, ગૌશાળા પણ જુદા પડ્યા. મારી બાજુ જયરામભાઈ ઘેરે ને હું હાલતો છું. ત્યાં મારા ભાઈનો છોકરો, મારા કાકાનો છોકરો ટ્રેક્ટર ઠલવતો હતો ભૂકીનું. મને કે ભાઈ ઘરે ઉભા રહ્યો, આગળ આપણે વ્યાજે 5 મિનિટ થાય. તો હું ત્યાં સમસાણમાં ગયો અંદર. તો મારી બા હામ હાલ્યા આવે. તો મારા બા ત્યાં આવ્યા સ્ટેશને ઓલા રોડ ઉપર. તો મેં કીધું માં તમે બેઠો, આપણે આગળ હારે હાલા જાય. મારે બેઠો ને હું થથડાટમાં બેહું નથી, હું હાલવા મળ્યું. એ આગળ આગળ પહોંચ્યા હતા, ટ્રેક્ટર નીકળ્યું બહાર. અમે ટ્રેક્ટર બહાર નીકળ્યા, મારી બાને ક્યાંય ભાડ્યા નથી. આગળ શું થયું હતું? આગળ પછી શું થયું હતું? આગળ શું થયું હતું? પછી આગળ અમે ખોળણ કરી. ખોળણ એટલે આ ભાઈ અમે ઘરે બી આવ્યા, હું બીજું અડદ નીંદવા. પછી આખો દી અડદ નીંદે, હાથ આવીને હોઈ જાય. મારી બાને ખબર નહીં હું છું હું નહીં. પછી બીજે દી 10 વાગે આ ભાઈએ ફોન કર્યો. મારો છોકરો છે નાનો, એની ઉપર. એટલે મારી પાસે ફોન લઈ આવ્યો. મને કહે ભાઈ માં ત્યાં છે. મેં ભાઈ માં તારે ઘરે રહી? મારે ઘરે રહેતા નથી. આ ભાઈ મારી પાસે આવ્યો. પછી અમે ગયા બેડીએ હતા ને આ દીનાને ફોન કર્યો કે ભાઈ આ માનો હું છું. હા, પછી અમે ખોળણ કરવા મળ્યા. બધી ખોળણ કરી એટલે 2-2.5 દિવસ ખોળણ કરી. એ ખોળણમાં મળ્યા નહીં. પછી અમે જ્યાં પોલીસ સ્ટેશને જાહેરાત દેવા, એ જાહેરાત દઈને ઘેરી આવ્યા. પછી એ સાહેબ જમાદાર આવ્યા, આમ ને તેમને એવું કર્યું. શું કાંઈ વાંધો નહીં, સારું, જય ભગવાન. પછી હું થયું પોલીસનું વર્તન કેવું પોલીસ હતું તમારી ફરિયાદ કરી, સાથે? કેમ થયું? પોલીસે ફરિયાદ લીધી કે ધરાવતા હતા, ધમકાવતા હતા? પોલીસનું વર્તન કેમ હતું તમારી ધમકાવ્યા સાથે? પછી હા, પેલા તો કીધું કે અમે આવીશું. હા, ધમકાવ્યા પછી હા. એટલે આ ભાઈએ ફોન કર્યો, હવે એને ગમે એને કર્યો. સુધી પોગાડવાનું છે. હા, ગમે એને ફોન કર્યો, મને ખબર નથી. ક્યાં છે તમારો છોકરો? આ સાહેબ આવ્યા 10-8 જણા. મેં કહ્યું હા, શું લેવા આવ્યો? ક્યાં છે તમારો છોકરો? તો આ ભાઈ આવી ગયો. શું છે સાહેબ? બરોબર. સાહેબ ઉઠી જાય સામે. મેં કીધું સાહેબ બોલો. તો કાંઈ નહીં. એ મોટા છે. પછી ભાઈ પછી અમને ત્યાં મને કહે તું હાજર થઈ જજે. મેં કાંઈ વાંધો, હાજર થઈ જાય. પછી જહાભાઈને મેં ફોન કર્યો. કોને? મારા કાકા કે તમે આવો. તો કે હું આમ છું તેમ છું. એ આવ્યા નહીં. પછી જસાભાઈ કોણ? જસાભાઈ બોલા પ્રમુખ છે. એ આપણા સમાજના આગેવાન છે, હા, નાતના? સમાજના હા, મોટા બરાબર. સાહેબ છે. બરાબર. એને કાંઈ જવાબ દીધો બરાબર. નહીં. બરોબર. પછી મને લાગી બે કા પોલીસ વાળા મારશે. મારા ભાઈ બે હારે હતા. પછી મેં મધુભાઈ મળ્યા છે સરપંચ, એની બગડું રોવા મળ્યું. મેં મારા ભાઈને મને મારશે મધુભાઈ. તે હાલો મારે શું કામ કરે? મધુભાઈ સરપંચ 2 ફેરો મારે ખેલા આવ્યા, પણ જહાભાઈ એક વારે ડોકાણા નથી. પહેલી વાર ફરિયાદી કરવા તો એ નથી આવ્યા. જો આ ભાઈ જો ભાઈ ફરિયાદી કરવા હા, હા, બરાબર. એક દાણ આવ્યા. મારા કાકા હતા ને આવ્યા, તે આવ્યા હતા. બરાબર. પછી હું બસ. પછી આગળ તમે કોનો સંપર્ક કર્યો? શું સંપર્ક શું થયું એ પૂરી વાત? સંપર્ક તો ઘણા ના કર્યા, કોઈ ડોકાણા નહીં. પછી હું પછી સંપર્ક કરતા કરતા સુરત વાત પોગી.
પછી એ બેને ગમે એ બેન હોય એ બે મારી છોકરી છે, મારા મામાની છોડી છે, મારો માસીનો દીકરો છે, કોણે જે કીધું આગેવાનની મને ખબર નહીં. પછી અહીંયા રોંઢે આવ્યા, અમારી પાસે વાત લીધી. કોણ આવ્યું? પછી કોણ તમારી ધીરુબાપા. મદદ કરવા માટે અહીંયા આવ્યું? ધીરુ બાપા સત્ય હકીકત કયો જે બનાવ ધીરુ બન્યો બાપા. કયો, અમે કઈ તમને પરાણે ધીરુ કહેવા બાપા નથી. આવ્યા, બરોબર. પછી ધીરુ બાપા આવ્યા એટલે નામ તો નતું પડ્યું. ધીરુ બાપા આવ્યા, અમને કઈ ખબર નથી. ધીરુ બાપા આવ્યા. ધીરુબાપા ક્યાંથી આવ્યા? એમ ક્યાંથી આવ્યા? ધીરુબાપા સુરતથી આવ્યા. હા, બરાબર. એટલે એટલે આમ ક્યાં રહી છે ધીરુભાઈ? ધીરુભાઈ અમરેલી, બરાબર છે. બરોબર છે. પછી એ ગામનું નામ હજી મને આવડતું નથી, અમરેલીના બાવડે. આગળ માડીનું જે આપણે અહીંયા ક્રિયા સુધીનો જે બનાવ બન્યો આપણો, એ પૂરી વિગત અત્યારે આમાં દર્શાવો. હા, બરોબર. પછી ધીરુ બાપા આવ્યા એટલે ધીરુ બાપાને અમે નતા ઓળખતા, વિશ્રામ ને ઓળખતા હતા. તો વિશ્રામ કે કાર્યકર હારા ચાલો, એટલે સીધા અમે વેરાવળ ગયા. વેરાવળ જાય સાહેબે સીધું રેડી કપડે કરી લાગ્યું. ગા ભાઈ તમને મને 2 દી આપો એટલે હું તમે કામ કરજો. પાછા બોલ્યા 3 દી આપો. તો સાહેબ કે હા બરોબર. એમના 3જા દી રિઝલ્ટ આવી ગયું. હા, બીજે દી રિઝલ્ટ આવી ગયું. પછી અમે લેતા કે આપણે અમરેલી જવું હતું. અમરેલી ગયા. પછી ત્યાંથી હુતરિયા સાહેબ છે, એણે કીધું હા સાહેબ. એણે સાહેબ ગાંધીનગર ફોન કરાવ્યો ધીરુભાઈ. પછી ત્યાં ગાંધીનગર ફોન કર્યો, ઘેરી આવ્યા. તો ધીરુ સાહેબ એમ કીધું કે આપણે ગાંધીનગર જવું જોઈએ. ત્યાં ગયા તો એ સાહેબ એમ કીધું કે ધીરુભાઈ 2-3 દિન આગળ તમને રિપોર્ટ આપી દઉં ભાઈ. એટલે પછી અહીંથી કડિયાળે લઈ જા. એ મારી બાપ જે છું એ અમને ખબર નથી, બરોબર છે ને બાપા? અમે તો કોઈ એમાં હારે નહોતા. પછી હું થયું? પછી કડિયાળી હું થયું? પછી કડિયાળેથી એવડે જાફરાવાળા સાહેબ લઈ ગયા. આ બધું હાટકા બાટકા તવીને લઈ ગયા, બરોબર. પછી એ સાહેબનો અહીંયા ફોન આવ્યો. ચાલુ રાખો તમે. એ બેનનો સાહેબનો ફોન આવ્યો. એ સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારા માના કપડાં તમે ઓળખી જાઓ. ઈ તમારી બા જે છે ને કપડાં ઓળખી જાઓ. પછી અહીંથી વિશ્રામ ને મારા ધીરુ બાપા ને 2-3 બાઈ મારા ભાઈ ગયા. તે ગાંડી એમને પોટકી હતી, ખોલ આવી લાવ્યા. મેં કીધું મારી બાનું છે. ગાંડી ખોલી લીધા, મને આમ થઈ ગયું મારી બાનું છે. પછી ગાંડી ખોલેલી, હાડલો હતો, ચારે છેડે હરખો કર્યો. સાહેબ મારી બાનું છે, તમારા ભાઈ બાઈ કે અમારું છે. એ રેડી કપડે થઈ ગયું. પછી મેં કીધું મારી બાના કપડાં તો છે સાહેબ, તો મને હોપી જાય શું વાંધો કાંઈ બાને? તો મારા પટ્ટા ઉતરી જાય, અમે ન હોપી. એ વાત એ હાથી. પટ્ટા ઉતરી જાય તો અમને થળ માથે બોલાવવા તો જોઈએ ને. મારી માના કપડા હતા તો લઈ જા હાડકા એટલે બોલો તમે આમાં. હવે તું બોલ. હા બોલ તું. બોલો હવે તારે બોલવાનું. બોલો. એમ બરાબર. નહીં, મારા માડીને મારી અહીંયા નાખી દીધા છે તો ભલે હાથ પિંજર ભલે લઈ જાય, પણ કપડા તો અમારા માડીના હતા ને, તો અમને કપડા હતા તો અમને બોલાવવાની કેમ? અને એમનો એ રેઢે રેઢા મારી માડીને ઉપાડી જાય તો એનાથી ઉપાડાય કે અમને કેવરાવવું તો જોઈએ ને. એક અમે એટલે દીકરા છે, અમને ન કેવરાવવું પડે. પોલીસ ખાતું એમને લઈ ગયું એટલે અમારી માના કપડા એટલે કદાચ એવું લાગતું ગરીબ માણસો છે એટલે કદાચ ન બોલાવાય. બીજું થાય તમારે કઈ કહેવાનું છે અત્યારે ફરિયાદ તમારી વ્યવસ્થિત હાલે છે? બીજું કઈ કોઈને કેવું હોય તો કયો ભાઈ. ભાઈ મિત્રો તમારે કોઈને દિનેશભાઈ તમારે પછી બહેનોને કોઈને કઈ બોલવું છે? વ્યવસ્થિત આખી સ્ટોરી જેને કઈ વાંધો નહીં. યાદ હોય ને એ હું ઉભા રહી જાઉં છું. ઉભા રહો. પરાણે કોઈને કઈ બોલાવવું નથી મારી આપણે. બાબત ઘડીક ઉભા રહો. બધું તમે કહી દીધું, આ દાદાએ કહી દીધું. કપડા ગુનાના કામે રજૂ કરી પકડાના છે એટલે આપણે ન હોપે, સમજી ગયા? અને જે લાશ મળી ને એ લોકોને ખબર નથી કે આ જીવીમાની જ લાશ છે, હા. બરાબર? એટલે પોલીસ ડિપાર્ટમેન્ટને માનવ કંકાલ એક હાડપિંજર મળ્યું છે. કોનું છે એ વેરીફાઈ થયા વગર તમને મને ન કે એને ખબર નથી કે આ જીવીમાં છે કે આ કપડા જીવીમાં છે. જ્યારે હા, આપણી ઓળખ સાંભળો, તમને ઓળખ કરાવી આપણે ઓળખ કરી. પછી એના ડીએનએ માટે માડીના અસ્થિ મોકલ્યા, તમારા ડીએનએ રિપોર્ટ લીધા, મેચ થયા પછી ફરિયાદ થઈ ને, પછી માડીનું નક્કી થયું કે આ જીવીમાં છે ને આ લોકો એના સંતાન છે. આ બાજુ રાખો, વાંધો નહીં. હવે એ તો હવે જો ગામડાના મજૂર લોકો હોય ને કાયદાની કાનૂનની કોઈ કઈ ખબર ન હોય, પોલીસ સ્ટેશને જાય તો પોલીસ સ્ટેશનમાં બહાર ચપ્પલ કાઢીને અંદર જાય, બરોબર? એટલે એ કઈ ખબર ન હોય, અજાણ છે, એટલે એના જે કાંઈની વેદના છે એ બોલે છે. હવે આપણી સાથે વસરામભાઈ સરવૈયા છે, તો વસરામભાઈ સરવૈયા આમાં શરૂઆતથી હતા તો શું ઘટના હતી, બરોબર? અને ક્યાં સુધી આની લડત પહોંચી છે, વસરામભાઈ આપણે કહેશે. ક્રાંતિકારી જય ભીમ. આજરોજ બંધાડા ગામે પીડિત પરિવારની
સૌ ભીમ સાથીઓએ મુલાકાત લીધી છે. બંધાડા ગામની જે ઘટના બની છે એ ઝીવીમાની જે ઘટના બની એને 2.5 મહિના જેવો સમય થવા આવ્યો છે. આ ઘટના એ પ્રકારની બની છે કે માળીનું અપહરણ કરી એનો લૂંટ કરી એનું મર્ડર કરવામાં આવ્યું છે. અને એના મર્ડર થયા પછી એના જે કંકાલ હતું એ 2.5 મહિના બાદ મળવામાં આવ્યું છે. એ 2.5 મહિના બાદ એ કંકાલને જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યું. એ બાદ પરિવારના DNA કરવામાં આવ્યા. DNA રિપોર્ટ આવ્યા બાદ એનો FSLમાં મોકલવામાં આવેલું. એ બાદ FSL બાદ આવ્યું અને પછી રિપોર્ટ બંને પોઝિટિવ આવ્યા કે આ હકીકતે આ કંકાલ જે છે એ ઝીવીમાનું છે. એ બાદ એમની FIR કરવામાં આવી. FIR થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી. ધરપકડ થયા બાદ એમનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આરોપી હાલ જેલમાં છે. પરિવારને જે ન્યાય મળવાનો હતો એ હજુ પૂરો ન્યાય નથી મળ્યો. જેમને જે સવલતો મળવી જોઈએ એ હજુ સુધી પૂરી મળી નથી. અનુસૂચિત જાતિ સમાજના કોઈ પણ ભાઈ અથવા બહેન અથવા કોઈ વડીલ અથવા પિતાનું કોઈ મર્ડર થાય તો એમને એટ્રોસિટી મુજબમાં જે સહાય મળવી જોઈએ સહાય મળવી જોઈએ. એમને જે જમીનો મળવી જોઈએ, એમને ઘર થાળના પ્લોટ મળવા જોઈએ. આજે બધી એમની આજીવિકા છે એ તાત્કાલિક ધોરણે મળવી જોઈએ, પણ આજ દિન અમને પણ મળી નથી અને આ પીડિત પરિવારને પણ હજી મળે એવી અમને આશા લાગતી નથી. અમે આ પીડિત પરિવારને 2.5 મહિનાથી ખભે ખભો મિલાવી એમની સાથે છે. હું અને અમરેલીથી મારા સાથી મિત્ર ધીરુભાઈ ખીટુલાએ આ ઘટનાને તાબડતોબ અમે પર્દાફાશ કરી પરિવારને ન્યાય અપાવવા માટે અમે તનતોડ મહેનત કરી છે. અમે આ પરિવાર સાથે ઠેઠ છેલ્લે સુધી રહેશું અને હાસી આપણી જે શ્રદ્ધાંજલિ અને હાસો આપણો ન્યાય છે એ કોર્ટમાંથી લેવાનો છે. કોર્ટમાં આરોપીને કડકમાં કડક સજા મળે એવી અમે લડત કરશું, એવો અમે સંઘર્ષ કરશું અને પરિવારનું પણ મનોબળ ના તૂટે એવો એમને સાથ સપોર્ટ અમે પરિવારને સાથ છેલ્લે સુધી અમે આપશું એવી એમાં વિડીયોના માધ્યમથી બાહેંધરી આપી છે. હાલો, બીજા કોઈ આને તમારે કઈ પ્રશ્ન છે, કઈ કેવું છે? બોલો. એટલે આમાં મને પ્રશ્ન કરી શકો છો. હું ભાઈ રોજ રોજ આવી તો નહીં શકું. કઈ પ્રશ્ન તમારો હોય તો કયો. શું છે વિનુભાઈ, તમે બોલશો? 2 મિનિટ. આમાં કોઈ ભાષણ નથી દેવા. 1 મિનિટ. હા, આપણે કોઈ ભાષણ દેવા કે કાપી નાખો જેનો વસ્તુ શું છે કે તમારે કોઈ એવા પ્રશ્નો હોય કાયદાકીય પ્રશ્ન હોય કે આ કેસને લગતા કોઈ પ્રશ્ન હોય, કાંઈ મૂંઝવણ હોય તો તમે અમને પ્રશ્ન કરી શકો છો કે અમે થોડા ઘણા નાના એવા કાર્યકર્તા સમાજના છીએ, જેટલું જાણીએ છીએ તો તમને અમારાથી શું મદદ થઈ શકે છે, શું સલાહ આપી શકીએ, તો એવું કઈ હોય. પ્રેશર નહીં, એ ભૂલી જાવ તમે. તમારો જે પ્રશ્ન હોય તમે પ્રશ્ન કરી આ બધા જે પ્રશ્ન કર્યો ને એમાં જે કઈ બાકી રહી ગયું તમને યાદ આવ્યું હોય ને એ બોલી. સમાજે આપણે આ લોકોને કઈ રીતે સાથ આપ્યો ભૂલી જાય છે. તમે યુવા જનરેશન છે, સમાજમાં કોણ કોણ આવ્યું, હકીકત જે હોય કોણ નથી આ આવ્યું. ભાઈ સ્પષ્ટ શબ્દમાં સારું એવું બોલ્યા. એ તમને જે કોઈ યાદ આવ્યું હોય બાકી રહી ગયું એ બોલો. જય ભીમ સાથીઓ, મારું નામ બાબરી આશ્વિન જરમભાઈ, ગામ બેડિયા, પીડિત પરિવારમાંથી જ છું. ને આ લોકોના જે અમારા માળી ગુમ થયા છે એની અમારા લોકોને ફોન કરીને જાણ કરી કે અમારા માળી અહીં હાજર 2-3 દિવસ થયા નથી જડતા, કદાચ કંઈ જનાવર લઈ ગયા, કંઈ આડો પાડોમાં કે કંઈ બીજા એના સગા સંબંધી લઈ ગયા તો તમે તપાસ કરો. પછી અમે લગભગ 3-4 દિવસ 15 દિવસ સુધી તો તપાસ કરી, બધી ક્યાંય ભાળ ના મળી. 3જે દિવસે પોલીસ સ્ટેશનમાં કેસ કરાવ્યો. પછી અમારે નાતના આગેવાનોને ફોન કરીને જણાવ્યું કે અમારા પરિવારમાંથી આવી આપઘાત આવી છે, આવી પરિસ્થિતિ છે, તમે લોકો આવો. તો જે તે અમારા સમાજના આગેવાનો છે, કાર્યકરો છે, હરામ જેવા કોઈ અમારા ઘર સુધી આવ્યા નથી. આવ્યા છે તો એના આ લોકોના નંબર નથી લીધા કે એના કોન્ટેક્ટ નંબર નથી દેતા જ્યાં કે આ તમારી માથે કોઈ પોલીસવાળા પ્રેશર કરે, કોઈ બીજા કોઈ રાજકારણી આવીને પ્રેશર કરે કે ગમે પ્રેશર કરે તો અમને ફોન કરજો અથવા અમને જણાવજો કંઈ તકલીફ હોય. પણ જેટલા આગેવાનો હતા એકય આગેવાન આવ્યા નથી. ને છેલ્લે એમ ખબર પડી કે ડોશીમાના જો કંઈક ભાડે મળશે, કંઈક જડશે તો અમે આગેવાનું ત્યાં નાયત વસાળે જાહું તો અમારું શું લાજાબરું રહે. એટલે એ મહિના દિવસ પછી આગેવાનું આવીને મિટિંગ કરીને ગયા અહીંથી, ત્યાં સુધી અમારા આગેવાનું કોઈ આવ્યા નથી. તો એક સારા આગેવાન કોઈક સમાજમાં સારો આગેવાન આવે
એવી અમારે અપેક્ષા છે. ને આવા ભળવાયું કરવાવાળા, બીજા ખાવાવાળા જે છે એને બહાર પાડી અને એને ઘેર ભેગા કરે એવી અમારી સમાજને આશા છે અમને. ઓકે, જય ભીમ. હાલો, બીજા કોઈનો કઈ પ્રશ્નો બહેનોમાં કઈ છે નહીં ને કોઈને? વિનુભાઈ, બેનો તમારે કાંઈ કહેવું હોય? હવે આ ગામની મુલાકાત લીધી છે, પણ આમાં શું છે, આ લાઈવ વિડીયોનો કોઈ અનુભવ ન હોય અને કદાચ આમાં થોડાક લોકોને વિડીયોમાં ક્યાં આવું બધું ખચકાવું, ડર લાગતું, આવો પ્રશ્ન હોય બધાય. પણ જે કાંઈ બોલ્યા છે અને જે કાંઈ ઘટના ઘટી છે, મૂળ તો ઘટના તો કોઈ આપણે વસ્તુ તો ઈ જ છે ને કે આ દાગીના માટે જે દાગીના માટે બસ એ જ લૂંટ કરવા માટે જે અપરાધ. એક જંગલની વચ્ચોવચ્ચ છે, અમારું જગ્યા છે, બરોબર. આ બારે તમે જો રાતે આ મોટા સિંહો ને બધા આટા મારતા હોય, આ અંધારું છે, આટલામાં તો બારો બાર એક જ મકાન. રસ્તે આવે ને એ રસ્તે માડીનું લૂંટ. હા, આ આજુ અહીંયા તમારું વાડીમાં મકાન છે કે બાર બાર એક જ? અમને વાડીમાં મકાન છે, એટલે અહીંથી ગામ સુધી જાતે વચમાં તો લગભગ કોઈ વાહનો લગભગ તો હાલતા હોય એવું લાગતું નથી, ક્યારેક ક્યારેક કોઈ હાલતા હોય. એટલે અમારું જગ્યા અને આ પ્રકારનો પ્રશ્ન હોય એટલે કોઈ જાણ ભેદું હોય કે માજી આટલા દાગીના પહેર્યા છે, અમને કિડનેપ કરી અને આમના દાગીના ઉતારી, બરોબર, અને પછી એમાં કંઈક ઝપાઝપી માજી થયું હોય, કદાચ હત્યા થઈ ગઈ હોય, વાઘરી ઓળખતા અહીંયા માલઢોર લેવા માટે આવતા. દેવી પૂજક જે કઈ હોય તો આરોપી જાતિ નથી કઈ હોતી નથી. જે કઈ આરોપી છે, વસ્તુ કહેવાનું એવું છે કે લોકોને કાયદા કાનૂનનો કોઈ પ્રકારનો ડર નથી. મન પવે ગમે કોઈનું સર વર્તન કરે છે. આજે મેંદડાની અંદર પણ ગઈ રાતનો કદાચ બનાવ છે, એ વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો છે. મેંદડાના યુવાનોને, બરોબર, જે કાંઈ અસામાજિક તત્વો, મનુવાદી લોકો, જાતિવાદી લોકો દ્વારા એને બંધક બનાવી, એને વિડીયો ઉપાડી, માફી મંગાવી અને એને ઢોરમાર માર્યો છે. એને આજે ફરિયાદ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે. એટલે ગુજરાતની અંદર લગભગ તો રોજ એટ્રોસિટી દાખલ થાય છે, રોજ આવા અત્યાચારો થાય છે, બનાવો બને છે, બેન દીકરીઓ સાથે હત્યાઓ થાય છે. એટલે લોકોને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. એટલે આ બધા પ્રશ્નો થાય છે. એટલે આપણે વધુમાં વધુ કાયદાની અમલવારી થાય અને સંવિધાનની અમલવારી થાય, એના માટે આપણે લડવું પડે. તો સમાજના લોકોને આનાથી એક સંદેશ છે, મેસેજ છે કે તમારા બાળકોને વધુમાં વધુ તમે ભણાવો. તમે સારા કપડાં ન પહેરી શકો, લગ્નમાં સારો ખર્ચ ન કરી શકો, કોઈ જોવા આવતું નથી, બરાબર. કોઈ આપણા ઘર ચલાવી દેશે નહીં, પણ તમારું બાળક ભણેલો હશે, એ મોટો થઈને કલેક્ટર થશે, બરાબર, એસપી થશે, બરાબર, કે મોટો નેતા બને, બિઝનેસમેન બને, એ તમને ઉપયોગી થશે. સમાજને, સમાજના જે કાંઈ આપણા સગા સંબંધીઓ હોય એ લગ્નમાં આવે, દાડામાં આવે, આવા સંઘર્ષમાં કોઈ આવતું નથી. એ સમાજના આગેવાનો સિવાય, આંબેડકરવાદીઓ સિવાય કોઈ આવતા નથી, બરાબર. તો આ વસ્તુમાં આપણે સમજવાની છે. આપણે કોઈને દેખાડવા માટે ને, તમે સક્ષમ હોય તો તમે હેલિકોપ્ટરમાં જાન લઈને જાઓ, આપણે કાંઈ ફેર નથી પડતો એમાં, બરાબર. પણ તમે સક્ષમ નથી તો તમારા બાળકોને ભણવામાં ખર્ચ કરો, તમે સારા ધંધા માટે ખર્ચ કરો, બરાબર, સારી નોકરી મેળવવા માટે ખર્ચ કરો, એની મહેનત તોડ મહેનત કરો. કે હજારો વર્ષ પહેલાં, હજારો ને કદાચ 100 વર્ષ પહેલાં ગામની બારે આપણે રહેતા, 100-150 વર્ષ પહેલાં આ બાબા સાહેબ આવ્યા ને ગામની અંદર લીધા, જમીનો આપી, સોવારના પ્લોટ આપ્યા, બરાબર, તમને સહાયો આપી મકાન બનાવવા માટે, મફત શિક્ષણ આપ્યું, નોકરીઓ મફત આપી, બરાબર. અત્યારે તમામ પ્રકારની યોજનાઓના લાભ મળે છે. કાંઈ નહીં, તમને કોઈક મારે તો એટ્રોસિટી દાખલ થાય, આ 9 વર્ષથી ગુનાકાંડના પીડિત પરિવારને, બરાબર, પોલીસ બંદોબસ્ત છે, એ સંવિધાનની તાકાત છે, એની બાબા સાહેબની તાકાત છે કલમની. તો આનો આપણે પૂરેપૂરો સદુપયોગ કરી અને સમાજનો વિકાસ થાય, બરાબર, ગુજરાતનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, એના માટે આપણે તમામ લોકોએ પરિવારનું તમે ધ્યાન રાખો, સમાજનું ધ્યાન રાખો. અને બીજો આવો કોઈ પણ બનાવ બને છે, કોણ આગેવાન લડે છે, કોણ છે, સત્ય હકીકતની બનાવ છે, સમાજના ઉપર અત્યાચાર થયો છે, સારા કામ કોઈ પણ હોય, તમને વાદળી રંગનો ઝંડો દેખાય છે, તમે ત્યાં પહોંચી જાઓ, બરાબર. આપણી પાસે અત્યારે આપણે સત્તામાં નથી તો આપણે અત્યારે સંઘર્ષ જ કરવો પડે. આપણી પાસે સંગઠન હશે તો આપણે બધું કરી શકશું. એટલે આ ગામની મુલાકાત લીધી છે, આ પરિવારની મુલાકાત લીધી છે. અને સાણા વાક્યા આપણે છેલ્લાના જે જોગજે સાહેબના ત્યાં જે તિથિનો કાર્યક્રમ છે ભજનનો, ને હાજરી આપશું, બરાબર. જય ભીમ, જય ભારત. તમને અહીંયા આવ્યા એ બાબતે કેવું છે આ લોકોને માટે કઈ? અમારે એલડી સાહેબ ને આવ્યા તમારા આંગણે? અમારે કેવું તો છે, ઘણું ગરીબાઈ છે સાહેબ. હા, હું બહુ ગરીબાઈ છે. અહીંયા તમે આવ્યા, હવે તો મારા ઘરે તપાસ પાણી
જો પાણી નહીં, મકાન નહીં, હમ. તો ખાવા દાણા નથી. જમીન છે તમારી પાસે? ભાડેલી છે સરકારી જમીન. મારી પાસે જમીન ને કાંઈ નથી. અમે હું રાજકોટ રહી હતી. બાબા સાહેબે કીધું કે તમે ગામડા છે ને જાતિવાદના કારખાના છે, બરાબર? એટલે ગામડા તમારા પરિવારનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા તમારે ગામડા મૂકીને શહેરમાં જવું પડશે. અને શહેરમાં તમારી સમાજની વસ્તી હોય, મોટી સંખ્યામાં રહેતા, તો તમે સંગઠિત થઈને રહ્યો ભેગા, તો ત્યાં તમને સારું શિક્ષણ મળશે, સારું નોકરી ધંધા મળશે, વેપાર મળશે, તો તમારો વિકાસ થાય. ગામડામાં તમારો વિકાસ નથી, ત્યાં જાતિવાદ છે. હા, એટલે એમાં થોડોક વિકાસ તમારે થોડોક, બરાબર? જ્યાં સિટી સારું લાગે આમાં કાંઈ નથી. આ તમે આજે આયા તમે એકલા બેઠા છો, કોઈ આવે અથવા આવું કંઈ થયું ને તમને આમંત્રણ દીધું, આવ્યા, કોઈ અચાનક હુમલો કરવા આવે તો તમે કોણ હોય? તમે સારા બાળકોને શિક્ષણનો તમારે ભણાવવા હોય તો સિટીમાં મોકલવા પડે, બરોબર? અહીંયા તમારી પોતાની જમીન નથી, તો પછી તમને અહીંયા નોકરી ધંધો દાડી સારી મળતી નથી. આખી જિંદગી દાડી જ કરવાનું, બીજું કરવાનું, બરોબર? યુપી બિહારથી લોકો જે ભૈયા આપણે કહીએ છીએ એ બહારથી આવે, એ ભણેલા નથી, તો એ પાણીપુરીનો નાનો ઓલો કરે, ધંધો રોજના 5,000 કમાય. સિટીમાં આવી ધંધો કરવો પડે, 3-3 મહેનત કરવી પડે, બરોબર? આપણે હવે તો બાબા સાહેબે જો અનામત મફત આપી, બરોબર? તમને બાળકોને તમે ઉચ્ચ ડિગ્રી સુધી ભણાવી શકો, મફત શિક્ષણ છે, બરોબર? તમને શિષ્યવૃત્તિ મળે છે, તમને હોવારનો પ્લોટ મફત આવ્યો, એને બાંધકામના પૈસા બાબા સાહેબે આપ્યા, સાતરીમાં જમીનો આપી, બરોબર? કુંવરબાઈનું મામેરું આપ્યું, બધું એટ્રોસિટી તમને એટલી ખબર હતી, બરોબર, કે એટ્રોસિટી દાખલ થશે, છેલ્લે મરીએ તોય આપે મરવા હતા. એટ્રોસિટીમાં તમારે કેસ લડવા માટે પૈસા, હું તો પૈસા આપે છે એટ્રોસિટીમાં, એ કેટલું વિચારીને ગયા છે. તો આટલી બધી સવલતો કરી દીધી છે, તો પછી થોડુંક આપણી તો મહેનત આપણે કરવી પડે જ જાતે, તો થોડીક આપણે મહેનત કરો. આજે એ લોકોએ આ પીડિત પરિવાર દ્વારા કાલે મને કીધું કે ભાઈ અમારે જો અસ્થિ છે, અમે તો મારીના આ જે બૌદ્ધ વિધિથી અંતિમ સંસ્કાર, અંતિમ વિધિ કરી એટલે અસ્થિનો પ્રશ્ન રહેતો નહોતો, દફન વિધિ કરી છે. તો હવે અમે શું કરીએ? તો છેલ્લા કે અમે જઈ અને સાહેબનું સ્મારક સ્થળ છે ત્યાં અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને મારા માળીના જે છે, બરાબર છે, એની યાત્રા સ્વરૂપે છાણા બૌદ્ધ ગુફા ખાતે આ લોકો આખો પરિવાર ગયો અને એને આ બુદ્ધ વંદના કરી અને ખૂબ એ સામાજિક સંદેશ પણ સારો આપ્યો, જાગૃતતા આવી છે. એટલે કહેવાનું શું છે, આ તમારી પર બનાવ બન્યો, કાલે બીજા ઉપર બને, તાનું મુખ્ય કારણ તો જાતિ છે. જાતિ જવાની નથી, વાર લાગશે તાત્કાલિક, બરોબર? એક દિવસમાં ક્રાંતિ નથી થતી, પણ એક દિવસ જરૂર થાય છે, વાર લાગે, બરાબર? દરેક બાબતને આપણે વાવેતર કરીએ તો એક દી ઉગી નથી જતી, 6-8 મહિના લાગે છે. તો આ બધી વસ્તુ એવી છે, સમય લાગે, સમય આપવો પડે, પણ આપણો સમયનો સદુપયોગ થાય, ખોટી જગ્યાએ આપણો ઉપયોગ ન થાય, બરાબર? એના માટે આપણે ખાસ ધ્યાન દેવાનું છે. તો આ વસ્તુ, હું મુંબઈ છોડીને આવ્યો તો ગામડે આવ્યો, ગામડીમાં તો હું ખેતીવાડી કરું, ભેગું ન થાય, બરાબર? તમે રાજકોટ ગયા, રાજકોટ જઈને જે આપણાથી થાય એ કરીએ છીએ. એટલે વસ્તુ આવું છે, ઘણા બધા પ્રકારના ધંધા છે. તમારે કોઈને રાજકોટમાં આવવું હોય તો ત્યાં કાંઈ ધંધામાં જે કાંઈ તમારે સેટ કરવું હોય તો એ અમારાથી જે કાંઈ થશે અમે કરશું. આ કેસ લડવા માટે ધીરુભાઈ છે, શ્રામભાઈ છે, લડી રહ્યા છે, બરોબર? એ સક્ષમ છે, તોય છતાં કંઈ જરૂર પડે તો આપણે બેઠા છીએ કાયદાકીય રીતે, કે અમે તમારામાં ને અમારામાં જાજો કંઈ ફેર છે નહીં. આપણે મેં કીધું સત્તામાં નથી, સત્તામાં હોય તો હમણાં બધું આપણે કરી કે હાલો અમને કંઈક આપી દો, પણ એટ્રોસિટીની અંદર આમાં એ પ્રકારનો કેસ કેવો છે, કઈ કલમ છે, બનાવ કેવો છે, એના ઉપર તમને આમાં જમીન મળવાની શક્યતા છે, બરાબર? મકાન મળવાની શક્યતા છે, બીજી ઘણી બધી પોલીસ પ્રોટેક્શન ઘણું બધું છે આમાં. તો એ શક્યતામાં શું છે, આ બધું વસ્તુ કેવું છે કે આપણે કીધું ને કે સત્તામાં નથી, આપણા કોઈ સાહેબો નથી, કાંઈ નથી, સંગઠન નથી, એટલે આપણે લડવાનું, સંઘર્ષ કરવાનું. એટલે અમુક વસ્તુ શું છે કે જે સમયે થઈ જાય ને થઈ જાય, ગરમા ગરમી હોય, પછી અમુક સમય વ્યો જાય ને પછી કરવામાં થોડોક સંઘર્ષ લાંબો થઈ જાય. પણ આમાં ભાઈ વાત કરી કે ભાઈ કલેક્ટરને સાહેબને બહુ સારા છે, એને આપણે આશ્વાસન આપ્યું છે, તો એમાં સંપર્કમાં રહી થોડીક મહેનત કરી અને ફોલોઅપ લઈ કલેક્ટરનો, અને આમાં જો જમીન તમને મળે તો એક મોટો ટેકો તમને થઈ જાય આજીવન, આજીવિકા માટે. બાકી એવું કઈ જરૂર પડે તો કહેજો, સમાજ તો આપણો વિશાળ છે, પાળા ઉઘરાવી લેજો સમાજ પાસે, જેનાથી અમારાથી થાય સમાજથી થાય છે એ કરશું.
એ ચિંતા ન કરતા એડવોકેટ ઘણા સમાજના છે, કાયદાકીય રીતે મદદ કરે તો સમાજ ફાળો કરી એડવોકેટના બધા કરી દઈશું. બરાબર? હાલો. હવે લેડી સાહેબ અને એમની ટીમ દ્વારા જે બંધારણના પીડિત પરિવારની જે મુલાકાત લીધી છે, એમને જે હિંમત હૂંફ અને જે આશ્વાસન આપ્યું છે અને એમને મદદ કરવા માટેની પણ જે કાંઈ એમને ખાતરી વિશ્વાસો આપે છે, મને 100% વિશ્વાસ છે કે એ એમાં ખરા ઉતરશે. અને તમે અહીંયા આવ્યા, તમારી અગાઉ પણ અમારે કેયુ પરમાર સાહેબ પણ અમને મદદરૂપ બન્યા અને ખૂબ જ એમનો પણ અમે આભાર માનીએ છીએ. અને તમારી જેવા સાથી મિત્રો જે અહીંયા આપણી પરિવારની મુલાકાત અમારા કહેવા ઉપર આવ્યા છો, તો અમે ખરેખર તમારા આભારી છીએ. બસ જય ભીમ, જય સંવિધાન, જય ભારત. આ પીડિત પરિવાર ગરીબ છે અને આવી રીતે લડત લડી રહ્યા છે, તો એના માટે અત્યારે જમીન માટે એટ્રોસિટીમાં જે કાંઈ જોગવાઈ છે એના માટે લડી રહ્યા છે. એ થશે, થોડોક સમય લાગશે, પણ આપણે જરૂર પડે તો સમાજની પણ ફરજ છે, ફૂલને તો ફૂલની પાંખડી. હમણાં જરૂર પડે તો ધીરુભાઈને કોઈ એકાદો મેસેજ બનાવો, એકાદો પત્રિકા ટેમ્પલેટ સોશિયલ મીડિયા ડિજિટલ બનાવો, તો મારાથી થાય જે કાંઈ મિત્રો અહીંયા આવ્યા છે, બીજા જે કાંઈ લાઈવમાં જોઈ રહ્યા છે સમાજના, દરેક ગ્રુપમાં શેર કરી જે કાંઈ આપણાથી એમના થાય તો બેંક એકાઉન્ટ નાખી બરોબર થોડી થોડી આપણે બધા મદદ કરી તો એ થોડાક વ્યવસ્થિત રીતે આમાં લડી શકે. જય ભીમ, જય ભારત.